નમસ્કાર દર્શક મિત્રો, ખબર ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી અગત્યના સમાચાર જાણીએ તે પહેલા તમે જો અમારી ચેનલમાં નવા હો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અમે તમારી સમક્ષ નવા વિડીયો અને અપડેટ રજૂ કરી શકીએ। તો મિત્રો, સૌપ્રથમ આજના તાજા સમાચારને લઈને વાત કરીએ તો પેટ્રોલના ભાવમાં ફરી વધારો। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત થઈ રહેલા વધારાને કારણે ભારતમાં ઈંધણના ભાવ ફરી એકવાર ભડકે બળ્યા છે। છેલ્લા 8 દિવસમાં ત્રીજી વખત પેટ્રોલ અને ડીઝલના ભાવની અંદર ₹1 પ્રતિ લીટરે વધારો ઝીકવામાં આવ્યો છે। આ ધરખમ ભાવ વધારાને પગલે હૈદરાબાદમાં પેટ્રોલની કિંમત ₹112.81 પ્રતિ લીટરના રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે, જે હાલમાં સમગ્ર દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો કેમ વધી રહ્યા છે પેટ્રોલ ડીઝલના ભાવ? આજે માત્ર 10 દિવસમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ત્રીજો વધારો થયો છે। આ દરમિયાન દેશભરના પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યા અનુસાર દેશમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી। કેટલાક વિસ્તારોમાં દેખાતી સમસ્યાઓ કામ ચલાવશે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને હાલમાં જણાવ્યું છે અનુસાર હાલમાં લણણીની મોસમ ચાલી રહી છે, જેના કારણે ડીઝલની માંગની અંદર વધારો થયો છે। આના કારણે પેટ્રોલ પંપ પર આપણને લોકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો એલપીજી સિલિન્ડર અંગે સરકારનો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારે એલપીજી ગ્રાહકોને સબસિડી માટેની તેમની પાત્રતા અંગે એસએમએસની સૂચનાઓ મોકલવાનું શરૂ કર્યું છે। ગેસ સબસિડીની પાત્રતા હવે ટેક્સ રેકોર્ડ દ્વારા ચકાસવામાં આવી રહી છે। ₹10 લાખથી વધુની આવક કરપાત્ર આવક ધરાવતા વ્યક્તિઓએ 7 દિવસની અંદર તેમની સંપૂર્ણ વિગતો સબમિટ કરવાની રહેશે। આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે તેમની સામે શક્ય તેટલી કડક કાર્યવાહી થઈ શકે છે। તો મિત્રો, હવે પછીના સમાચારની વાત કરીએ તો આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ। હવામાન વિભાગ દ્વારા આજે દેશના કેટલાક રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ અને હરિયાણા સહિત કેટલાક રાજ્યોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી કરી છે, જ્યારે બીજી બાજુ ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે। આ દરમિયાન રાજ્યમાં તાપમાન 45 ડિગ્રીએ પહોંચી જવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। તો મિત્રો, ત્યાર પછીના ખૂબ જ અગત્યના સમાચારની વાત કરીએ તો ગરમીમાં અમદાવાદીઓ શેકાયા। હવામાન વિભાગ દ્વારા આજથી એટલે કે 24 મે દરમિયાન માથું ફાડી નાખે તેવી ગરમી પડવાની આગાહી કરી હતી। અમદાવાદ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચી જતા અમદાવાદીઓ ગરમીમાં શેકાયા હતા। ભારે ગરમીને કારણે શહેરના મુખ્ય માર્ગો પર લોકડાઉન જેવા દ્રશ્યો સર્જાયા હતા। જોકે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બપોરના સમયે કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ પણ કરી હતી। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સવારમાં ખરાબ સમાચાર, ભાવ વધ્યા। આમ જનતા માટે મોંઘવારીના માઠા સમાચાર આવ્યા છે। અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લીટરે ₹2નો વધારો કર્યો છે, જે આજથી જ અમલમાં બન્યો છે। મધર ડેરીએ અગાઉ એપ્રિલ 2025માં ભાવ વધાર્યા હતા। બીજી તરફ મધ્યપ્રદેશની પ્રસિદ્ધ ચાંચી ડેરીએ પણ દૂધની અંદર ₹2નો વધારો જાહેર કર્યો છે, જેની નવી કિંમતો હવે 31 મેથી લાગુ થશે। ખર્ચ વધતા ડેરીઓએ પણ આ નિર્ણય લીધો છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો શેર બજારમાં ઘટાડો, સેક્શન 400 પોઈન્ટથી ગબડ્યો।
ભારતીય શેર બજારમાં આજે 24 મેના રોજ નરમાઈ જોવા મળી રહી છે। સેક્શન 400 પોઈન્ટના ઘટાડા સાથે 77,600ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે। તેમની સાથે નિફ્ટી પણ 100 પોઈન્ટનો ઘટાડો નોંધાયો છે, જે હાલ 23,700ના સ્તરે પહોંચી ગયો છે। બજારમાં સતત વેચવાલીને કારણે રોકાણકારોમાં ચિંતા પણ જોવા મળી રહી છે। તો મિત્રો, ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો માથા ભારે શિવરાજ ઝાલાનો કાઢ્યો વરઘોડો। સુરતના ભાઠેના ખાતે માથા ભારે એવા શિવા ઝાલાનો વરઘોડો નીકળ્યો હતો। તે જ દરમિયાન કાપડના વેપારી પાસે 1.20 લાખ રૂપિયાની ખંડણીની માંગ બદલ શિવા ઝાલાની ધરપકડ કરવામાં આવી હતી। ઘટના સ્થળે શિવા ઝાલાને હાથ જોડીને લોકો સમક્ષ માફી પણ મંગાવી હતી। સોશિયલ મીડિયામાં સપાટા કરતો વેપારીને ધમકી આપવાની ઘટના પણ સામે આવી હતી। તો મિત્રો, આ હતા આજના સવારના મુખ્ય સમાચાર। આવા અગત્યના સમાચાર જાણવા માટે તમે અમારી ચેનલમાં બન્યા રહો। આભાર।